તો મિત્રો, સસ્તા સોનાનું કરોડો લોકોનું સપનું તૂટી ગયું. સોનાના ભાવમાં ભીષણ હાહાકાર મચેલો છે છેલ્લા 4 દિવસથી. અને આજે ચાંદીનો ભાવ જોઈને તો તમે વિશ્વાસ નહીં કરો, એક સાથે ઘણા સમાચાર આવ્યા છે અને સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ભડકો. તો આજની વાત આગળ કરતાં પહેલાં નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરી લઈએ સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી. જે ટ્રમ્પે દુનિયાભરમાંથી અમેરિકામાં જે સ્ટીલ આવે છે તેના ઉપર 50% ટેરિફ લગાવ્યો, ત્યારબાદ ફરીથી હવે ટેરિફ વોર ફાટી નીકળવાની સંભાવના વધી ગઈ છે. મેક્સિકો, કેનેડા સહિતના બીજા અનેક દેશોએ અમેરિકા ઉપર વળતો ટેરિફ લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અને જો ટ્રમ્પ તેના આ પગલાં પાછા નહીં લે તો ફરીથી ટેરિફ વોર શરૂ થાય, જેની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર આગામી દિવસોમાં થઈ શકે છે. બીજા મોટા સમાચાર જે સોનાના ભાવને અત્યારે અસર કરી રહ્યા છે તે છે રશિયા યુક્રેન યુદ્ધમાંથી. યુક્રેને જે રશિયા ઉપર ખૂબ જ મોટો ડ્રોન હુમલો કર્યો, ત્યારબાદ હવે પુતિન ધૂંધવાઈ ગયા છે. અને ગઈકાલે ટ્રમ્પ અને પુતિન વચ્ચે 1 કલાક સુધી વાતચીત થઈ. ત્યારબાદ ટ્રમ્પે એવું એલાન કર્યું કે પુતિન અત્યારે શાંતિ ઈચ્છતા નથી અને વળતો મોટો હુમલો રશિયા યુક્રેન ઉપર કરવાની તૈયારી કરી રહ્યું છે. સામે પક્ષે યુક્રેને પણ કહ્યું છે કે તેઓ હજી પણ મોટા હુમલા રશિયા ઉપર કરશે. ટૂંકમાં અત્યારે રશિયા યુક્રેન યુદ્ધમાંથી શાંતિ થાય તેવા કોઈ સમાચાર નથી મળ્યા, જે પણ સોનાના ભાવને અત્યારે સપોર્ટ કરી રહ્યું છે. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં શાંતિ થવાની આશા પણ અત્યારે ધૂંધળી થતી જાય છે. યુએનએસસીમાં જે વીટો અમેરિકાએ લગાવ્યો તેમાં એવો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે અત્યારે તાત્કાલિક યુદ્ધ રોકવામાં આવે, પરંતુ અમેરિકાએ આ પ્રસ્તાવને વીટો લગાવી ફગાવી દીધો, જેને લઈને ઇઝરાયલના ગાઝા ઉપરના હુમલા હવે અત્યારે તાત્કાલિક બંધ નહીં થઈ શકે. જ્યારે જે એક ડીલ કરવાની હતી હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ માટેની, તે ડીલ મામલે પણ હમાસે મોટું નિવેદન આપતા કહ્યું કે એવી કોઈ પણ ડીલ તેને સ્વીકાર્ય નથી કે જે સંપૂર્ણ રીતે યુદ્ધ બંધ કરવા સિવાયની હોય. એટલે કે યુદ્ધ સંપૂર્ણ બંધ થાય તો જ યુદ્ધ વિરામ થશે, તે સિવાય યુદ્ધ વિરામ સ્વીકાર્ય નથી. આ પણ સોનાના ભાવને સપોર્ટ કરનારા સમાચાર ગણી શકાય. આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિકલ સંજોગો પછી ઇકોનોમિક દ્રષ્ટિએ પણ એવા સમાચાર આવ્યા જે સોનાના ભાવને હાલ સપોર્ટ કરી રહ્યા છે. ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા એડીપી નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા. આ ડેટા અપેક્ષા કરતાં ઘણા નીચા આવ્યા છે. અપેક્ષા કરતાં નીચા ડેટા આવે જે ડોલર ઇન્ડેક્સ માટે નેગેટિવ ગણાય અને સોનાના ભાવ માટે પોઝિટિવ ગણી શકાય. હવે આજે એનાલિસ્ટો નજર રાખી રહ્યા છે જે નવા ડેટા આજે અમેરિકા જાહેર કરવાનું છે તે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા. આ ડેટા પણ સોનાના ભાવ ઉપર મોટી અસર કરશે. નોન ફાર્મ પેરોલ ડેટા અપેક્ષા કરતાં ખૂબ નીચા આવ્યા બાદ ડોલર ઇન્ડેક્સ ગબડી ગયો છે. ફરીથી ડોલર ઇન્ડેક્સ 98.83ની સપાટી સુધી એક તબક્કે ગઈકાલે 98.70 સુધી ગબડી ગયો હતો. ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો સોનાના ભાવમાં તેજી લઈને આવે છે. ડોલર ઇન્ડેક્સ પછી ભારતીય રૂપિયાની વાત લઈ લઈએ તો ભારતીય રૂપિયો હજુ પણ ડોલર સામે સંઘર્ષ કરી રહ્યો છે અને આજે ડોલર સામે ભારતીય રૂપિયાની કિંમત 85.64 રૂપિયા રહી છે. લગભગ ઘણા દિવસથી 85 રૂપિયાની ઉપર જ રૂપિયો રહ્યો છે. જે ભારત જે સોનું ઇમ્પોર્ટ કરે વિદેશમાંથી બહારથી આવે તેની કિંમતમાં આ વધારો કરે છે. રૂપિયો નબળો પડે તો સોનાની કિંમત ભારતને મોંઘી પડે, એટલે કે ઇમ્પોર્ટ મોંઘું પડે. હવે ચાંદીના ભાવની વાત લઈ લઈએ. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. ચાંદીના ભાવમાં 2 જૂન બાદ મોટી તેજી જોવા મળી. $33 આસપાસ જે ચાંદીનો ભાવ હતો 2 જૂન આસપાસ, તે અચાનક જ ઉછળી અને $34ની ઉપર પહોંચી ગયો છે ને છેલ્લા 3 દિવસથી $34ની ઉપર જ આંતરરાષ્ટ્રીય ચાંદી ટ્રેડ કરી રહી છે. એટલે કે ચાંદીમાં ખૂબ જ મજબૂતી જોવા મળે છે. એક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય ચાંદી 3.80% જેટલી મોંઘી થઈ ગઈ છે. ચાંદીના ભાવનો જે 24 કલાકનો ચાર્ટ છે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે ચાંદી સતત છેલ્લા 24 કલાકથી 34.50થી 34.70ની સપાટી વચ્ચે ટ્રેડ કરી રહી છે. ઊંચી સપાટીએ ચાંદી ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે.
ચાંદીના ભાવની 24 કલાકની રેન્જ નીચામાં $34.43 અને ઊંચામાં $34.60, એટલે કે લગભગ સ્થિર પરંતુ મજબૂત ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે દેખાઈ રહ્યા છે. ચાંદીએ હાલ 1 લાખની સપાટી કુદાવી દીધી છે. તેનું સૌથી મોટું કારણ જે ટ્રેડ ટેન્શન જે ફરીથી વધી રહ્યા છે, ટ્રેરિફ વોરના ટેન્શન વધી રહ્યા છે તે, અને દુનિયામાં મંદી આવવાની સંભાવનાઓ જે વધી રહી છે તેને ગણવામાં આવે છે. જેટલી મંદી આવવાની સંભાવનાઓ વધશે તેટલું બુલિયન બજારને સપોર્ટ મળશે, એટલે કે સોનું અને ચાંદી બંનેના ભાવમાં ઉછાળો જોવા મળશે. ચાંદીના ભાવ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર એક નજર કરી લઈએ તો ચાંદીમાં અત્યારે 34.12 અને તેની નીચે 33.74 અગત્યનો સપોર્ટ લેવલ છે, જ્યારે ઊંચામાં 34.93 અગત્યનો રેઝિસ્ટન્સ છે. આ લેવલ ચાંદી કુદાવશે એટલે 35.36નું લેવલ પણ દેખાઈ શકે. MCX ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. MCX ચાંદીમાં આજે 1,01,676 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, ટાર્ગેટ છે 1,02,064 ને 1,02,575 રૂપિયા. સેલ કોલમાં જો 1,09,29ની નીચે ચાંદી જાય તો એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,05,44 ને 1,41 રૂપિયા રહેશે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. ચાંદીના ભાવ ઉપર નજર કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $34.60, 1 કિલો 98.2, ચાંદી 4,99,550 રૂપિયા, 1 કિલો 999 ચાંદી, 1,01,350, 999 GST ચાંદી 1,04,300 રૂપિયા, અને ચાંદી MCX 1,01,675 રૂપિયાના ભાવમાં આજે ગુજરાતમાં વેચાઈ રહી છે. MCX ચાંદીના ચાર્ટ એનાલિસિસ ઉપર નજર કરીએ તો MCX ચાંદી માટે 1,02,201 જે તેની ઓલ ટાઈમ હાઈ સપાટી છે અત્યારે, તે એક સંપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ પણ છે, અને 1,01,663 સુધી તો ચાંદી ઓલરેડી પહોંચી ગઈ છે. આ સપાટી કુદાવ્યા બાદ ચાંદી વધુ આગળ વધી શકે. નીચામાં 98,812 રૂપિયા અગત્યનો સપોર્ટ રહેશે. જો એ સપોર્ટ તૂટે તો ચાંદી ફરીથી 98,000ની નીચે 96,000ના લેવલ સુધી પણ દેખાઈ શકે. હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ. આંતરરાષ્ટ્રીય સોનાનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. છેલ્લા એક સપ્તાહથી સોનામાં મજબૂતી સાથે તેજી આગળ વધી રહી છે, અને છેલ્લા 2 દિવસથી સોનું સતત ને સતત $3350ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. $3371 અત્યારે આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ છે, ને એક તબક્કે ઊંચામાં $3380ની ઉપર પણ સોનું પહોંચી ગયું હતું. છેલ્લી 24 કલાકનો સોનાના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. 24 કલાકમાં પણ સોનાએ $3342-43 સુધીનું નીચું લેવલ એકવાર બતાવ્યું, પરંતુ ત્યારબાદ ફરીથી તેજી બતાવતા $3380ની ઉપર સોનું પહોંચી ગયું હતું, જેમાં સામાન્ય ઘટાડા સાથે $3372 આજે બપોરે સોનાનો ભાવ હતો. આજના દિવસ માટે સોનાના ભાવના જે લેવલ છે તે આ મુજબ રહ્યા: $3361 નીચામાં અને ઊંચામાં $3384 સુધીની સપાટી સોનાએ બતાવી દીધી છે. સોનું સતત ઊંચી સપાટીએ સ્થિર દેખાઈ રહ્યું છે, નીચે નથી આવી રહ્યું. તેનું સૌથી મોટું કારણ જે સોફ્ટ US જોબ ડેટા આવ્યા, આપણે અગાઉ વાત કરી તે જોબ ડેટા જે અપેક્ષા કરતાં ઘણા નીચે આવ્યા તે, અને જે ટ્રેડ અનસર્ટેનિટી એટલે કે અમેરિકા અને દુનિયાના બાકીના દેશો વચ્ચે જે અત્યારે ટેરિફ મામલે ફરીથી ટેન્શન વધી રહ્યું છે તે ગણાવાઈ રહ્યું છે. આ જે કારણ છે તે, અને રશિયા યુક્રેન યુદ્ધમાં જે એક્સેલેરેશન થઈ ગયું છે તે મોટું કારણ છે. આ 3 કારણોને લઈ સોનું અત્યારે મજબૂત છે. આ કારણોમાં જ્યાં સુધી સારા પોઝિટિવ કોઈ સમાચાર નહીં આવે ત્યાં સુધી સોનું મજબૂત રહેશે અને મોટું અપડાઉન દેખાડી શકે છે. અમેરિકી નોન ફાર્મ પેરોલ ડેટા બાદ જે ડોલરમાં નબળાઈ આવી, અથવા તો આગામી દિવસોમાં ડોલરમાં વધુ નબળાઈ આવી શકે તેવા જે પ્રેડિક્શન આવ્યા તેણે પણ સોનાના ભાવને સપોર્ટ આપ્યો છે. ઊંચા ભાવોને લઈને દુનિયાભરની જે સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનું ખરીદવામાં આવતું હોય તેમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ઓવરઓલ જે કાંઈ જીઓપોલિટિકલ કન્ડિશન અત્યારે બિલ્ડઅપ થઈ રહી છે અને ઇકોનોમિક કન્ડિશન જે બિલ્ડઅપ થઈ રહી છે તે સોનાના ભાવને સપોર્ટ આપી રહી છે, જેને લઈને સોનાના ભાવ ઊંચા મથાળે રહેવામાં સફળ થયા છે. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ રહેશે: નીચામાં હવે 3353 અગત્યનો સપોર્ટ છે તે તૂટે
તો સોનું 3327 સુધી પણ જઈ શકે અને ઊંચામાં 3394 3410 અગત્યના રેઝિસ્ટન્સ છે તે કુદાવે એટલે સોનું ફરીથી $3500ની ગતિ પકડી શકે છે. MCX સોના માટેનું ચાર્ટ એનાલિસિસ જોઈ લઈએ તો સોનું જે તેની ઓલ ટાઈમ હાઈ સપાટી છે 99,350 તેની નજીક પહોંચી ગયું છે. 98,251 MCX સોનાનો આજનો ભાવ બપોરે રહ્યો હતો અને તેમાં 99,350 અગત્યનો રેઝિસ્ટન્સ રહેશે. તેની આગળ સોનું 1 લાખ ઉપરની સપાટી પણ બતાવી શકે અને નીચામાં 57,518 96,080 અગત્યના સપોર્ટ લેવલ રહેશે. તેના ઉપર નજર રાખવાની રહેશે. આ લેવલ જો તૂટે તો સોનામાં એક ફરીથી 95,000 સુધીનું લેવલ દેખાઈ શકે, પરંતુ અત્યારે ઓવરઓલ સોનું ટૂંકા સમય માટે મજબૂત દેખાઈ રહ્યું છે. હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું? તો અમદાવાદમાં 97,930 બિલ વગર સોનાનો ભાવ, 89,730 22 કેરેટ સોનું અને વિથ GST 24 કેરેટ સોનું 1 લાખની ઉપર પહોંચી ગયું છે. 1,0420 રૂપિયા GST સાથે સોનાનો ભાવ. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવમાં મજબૂતાઈ જોવા મળી છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર, બારડોલીમાં પણ GST સાથે સોનાનો ભાવ 1 લાખ ઉપર બોલાઈ ગયો છે અને બિલ વગરનું સોનું 97,950થી 98,000 સુધીની રેન્જમાં વેચાઈ રહ્યું છે. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર, દ્વારકામાં પણ સોનું ઊંચી સપાટી ઉપર છે અત્યારે અને 98,000 રૂપિયા આસપાસ બિલ વગર સોનું અને 89,780થી 89,800 સુધીમાં 22 કેરેટ સોનું વેચાઈ રહ્યું છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયાના સોનાના ભાવ તમે જોઈ રહ્યા છો. સોનું બિલ સાથે 1 લાખ ઉપરની સપાટીએ છે અને અત્યારે આ સોનાનો ભાવ જે આમ નાના ગ્રાહકો છે તેમના માટે ખૂબ જ ઊંચો અને એક ખરીદવા માટે અઘરો ગણી શકાય. આપણે આશા રાખીએ કે આગામી દિવસોમાં પોઝિટિવ સમાચાર આવે સોનાના ભાવ ઘટવાને લઈને, જેને લઈને સોનાના ભાવમાં અહીંથી ઘટાડો થાય, પરંતુ અત્યારે જે કાંઈ કન્ડિશન છે તે સોનાના ભાવને સપોર્ટ આપી રહી છે, જેને લઈને સોનાના ભાવ અત્યારે ઊંચા ચાલી રહ્યા છે. આગળ પણ આ રીતની ખાસ અપડેટો આવતી રહેશે. રેગ્યુલર એનાલિસિસ આવશે, રેગ્યુલર ડેઇલી ભાવ આવશે, તો જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી તે ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો લાઇક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.